રેલવે સ્ટેશનથી એકદમ નજીકના એરિયામાં મકાન આવેલું છે મારો ભાઈ. જો કોઈને અપડાઉન કરતા હોય બહારગામ તો એની માટે બેસ્ટ રહેવાનું છે. તો કેમ છો મારા સુરેન્દ્રનગરના મિત્રો? ઓલ પ્રોપર્ટી ડીલ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે શાંત વાતાવરણ એરિયામાં મકાન લઈને આવી ગયો છું. ટોટલ મકાન 60 વારમાં આવેલું છે. જો લોકેશનની વાત કરી દઉં તો નવા જંકશન રોડ ઉપર જ્યારે તમે આવશો ત્યાં ઓમકાર પાર્ક આવેલું છે. ઓમકાર પાર્કની પાછળ જ આવેલું છે આ મકાન. 60 વારનું મકાન ટોટલ રહેવાનું છે. જોઈ લો આ બાજુ, અને એની ઓલી બાજુ તમે જોશો આ સોસાયટી પૂરી થાય ત્યાં સંજય પાન પાર્લર બાજુ જે રસ્તો નીકળે છે એ સોસાયટી આ બાજુ છે. જરાક જુઓ, આ સોસાયટીનો એન્ડ જ્યાં પૂરો થાય છે ત્યાંથી તમારે સંજય પાન પાર્લરના ગલ્લા બાજુ નીકળવું હોય તો આ સોસાયટી છે ત્યાં સુધી પહોંચે છે. રિઝનેબલ ભાવમાં આપી દેવાનું છે. ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરીને તમે ભાવતાલ પૂછી શકો છો. વારની વાત કરી દઉં તો 60 વારમાં ડિપ્લેક્સ મકાન આવેલું છે મારો ભાઈ. 60 વારમાં ડિપ્લેક્સ મકાન, એ પણ તમારા કિંમતમાં. તો રૂબરૂ જઈને તમને મકાન બતાવી દઉં કે કેવું રહેવાનું છે મકાન. અંદર એન્ટર થતાની સાથે જ તમને જોવા મળશે મસ્ત મજાનું ફળિયું. નાના એવા સ્પેસમાં મસ્ત મજાનું ફળિયું બનાવેલું છે, અને અહીંયા સાથે સાથે ગેંડી પણ આપેલી છે, અને આ બાજુ બે અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ પણ આપેલું છે. સીડીની નીચે નાના એવો સ્ટોરેજ રૂમ પણ આપેલો છે. નાની મોટી વસ્તુ તમારે અહીંયા મૂકવી હોય તો મૂકી શકશો, અને અહીંથી જ તે બીજા માળે જવાની તમને સીડી મળી રહી છે બહારથી. ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થશો તો જોઈ લો તમે નજર સામે મસ્ત મજાનો બેઠક હોલ કહી શકો છો, અને રસોડું પણ કહી શકશો. મારી બહેનો માટે મસ્ત મજાનું રસોડું આપેલું છે. કિચનની વ્યવસ્થા એવી મસ્ત રહેવાની છે. જોઈ લો અહીંયા વિથ ફર્નિચર રહેવાનું છે. સાથે સાથે અહીંયા મસ્ત મજાનો નાના એવા સ્પેસમાં બારી પણ આપેલી છે. આ બાજુ પણ એક વિન્ડો આપેલી છે, અને અહીંયા નાના એવા સ્પેસમાં મસ્ત મજાનો સ્ટોરેજ રૂમ પણ આપેલો છે, જેથી કરીને નાની મોટી તમારી વસ્તુ અહીંયા મૂકવી હશો તો મૂકી શકશો. અહીંયા કિચનથી થોડાક જ આગળ જાઓ એ પહેલાં હું તમને કહી દઉં કે હજી સુધી તમે મને ફોલો ન કર્યો હોય તો ફોલોથી ઝડપથી કરી દેજો. તમારી માટે આવા જ મકાનના નવા નવા વિડીયો હું તમારી માટે લઈને આવું છું, તો ઝડપથી એટલું તો બને તે મારો ભાઈ ફોલો તો કરી જ દેજો. કિચનમાંથી તમે જ્યારે અંદર એન્ટર થશો ત્યાં આપેલો છે માસ્ટર બેડરૂમ કહો કે બેડરૂમ કહો, તમારી માટે મસ્ત મજાનો બેડરૂમ આખી દિવાલ સ્ટાઇલથી મઢેલી છે મારો ભાઈ. આ બાજુ જરાક જોશો એટલે કબાટ આપેલો છે લોખંડનો, ગોદરેજનો, અને અહીંયા નાના એવા સ્પેસમાં ગેલેરી પણ આપેલી છે. હવા ઉજાસ માટે અહીંયા પણ વિન્ડો આપેલી છે. જોઈ લો મારો ભાઈ. અને અહીંયા ઉપર જોશો એટલે માળિયું મસ્ત મજાનું ફર્નિચરથી સજાયેલું છે. અહીંયા પણ તમને નાના એવા સ્પેસમાં જગ્યા ગાડલા ગોદરના કબાટ મૂકવો હોય તો અહીંયા પણ જો સુવિધા ઉપલબ્ધ છે મારો ભાઈ. ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, એડ્રેસ પણ આપી દઉં છું, તો વહેલા તે પહેલાં ધોરણે જોઈ લો. આ જ કન્ડિશનમાં આપવાનું છે મકાન. મસ્ત મજાનું કન્ડિશન છે. 60 વારમાં ડિપ્લેક્સ મકાન છે મારો ભાઈ. તમને ગમે છે? ના, તમારા મિત્રને લેવું હતું તો શેર તો કરી જ દેજો મારો ભાઈ, એના સુધી પહોંચાડી દેજો વિડીયો. ચાલો હવે હું રૂબરૂ ઉપર જઈને મકાન બતાવી દઉં કે ઉપરના માળ ઉપર કેવું મકાન રહેવાનું છે. ઉપરના માળે તમે જ્યારે અંદર એન્ટર થશો એની પહેલાં હું તમને કહી દઉં મસ્ત મજાના સ્પેસમાં અહીંયા બાલ્કની આપેલી છે. અગાસી કહો કે બાલ્કની કહો, આજુબાજુના વિસ્તારમાંથી પવન આવતો હોય ને અગાસીમાં બેઠા હોય એટલે મારો ભાઈ લહેર જ આવી ગયો નકરી. અને આ બાજુ જરાક જોશો એટલે ત્રીજા માળે ધાબાની સીડી અહીંયા બહાર જ આપેલી. ઉપરના માળે તમે જ્યારે અંદર એન્ટર થાવ એની પહેલાં હું તમને કહી દઉં ખાસ કે બાજુમાં જ આપેલો છે વિશાળ કોમન પ્લોટ, જ્યાં તમે મસ્ત મજાનો ઉપયોગ કરી શકશો. ગાડી રાખી શકશો, સ્કૂટર રાખી શકશો. નાનો મોટો પ્રસંગ આવતો હોય તો મારો ભાઈ એ પણ કાઢી શકશો. અહીંયા ઉપર તમે અગાસીમાંથી અંદર એન્ટર જ્યારે થશો ત્યાં આપેલો છે મસ્ત મજાનો વિશાળ બેઠક હોલ કહી શકશો. મસ્ત મજાનો આરામ માટે મહેમાન આવ્યા હોય તો અહીંયા સુવિધા મસ્ત મજાની રહેવાની છે. આ બાજુ જરાક જોશો એટલે એટેચ વોશરૂમ અને બાથરૂમ આપેલું છે. સાથે સાથે આ બાજુ જરાક જોશો એટલે ગેંડી પણ અહીંયા બહાર મૂકેલી છે, અને આ બાજુ હવા ઉજાસ માટે વિન્ડો પણ આપેલી છે. બેઠક હોલમાંથી જ્યારે તમે અંદર એન્ટર થાવ એટલે તમારો નીચે તો બેડરૂમ આપેલો, તો અહીંયા માસ્ટર બેડરૂમ આપેલો છે. માસ્ટર બેડરૂમની સાઇઝ જોઈ લો તમે, મસ્ત મજાની બિગ રહેવાની છે. આ બાજુ નાના એવા સ્પેસમાં કબાટ આપેલો છે, વિન્ડો આપેલી છે. આ બાજુ જ્યારે જોશો એટલે વોશરૂમ પણ આપેલું છે, અને વોશરૂમની ઉપર નાના એવા સ્પેસમાં આખું સળંગ એલ આકારમાં માળિયું આપેલું છે, જ્યાં નાની મોટી બધી જ વસ્તુ તમારે અહીંયા અવેલેબલ થઈ જવાની છે. જેથી કરીને વહેલા તે પહેલા ધોરણે મારો ભાઈ ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો. આ ભાવમાં મકાન તમને ક્યાંય નહીં જોવા મળે. આખું મકાન તો બતાવી દીધું તમને. હજી સુધી જો તમને ન જોયું હોય અને ગમે, તમારા ભાઈબંધ દોસ્તારે વિડીયો મોકલ્યો હોય અને શેર કર્યો હોય તો ઝડપથી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે મારો ભાઈ, અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો. આ ભાવમાં આ મકાન તમને ક્યારેય નહીં મળે. અને લોકેશનની વાત કરી દઉં તો જંકશનથી એકદમ નજીક ન્યૂ જંકશન વાળો રોડ છે મારો ભાઈ, અને ઓમકાર સોસાયટીની પાછળ જ આવેલું છે આ મકાન. ડબલ માળનું 60 વારમાં મકાન બનાવેલું છે. તો વહેલા તે પહેલા ધોરણે જોઈ લો મકાન કેવું કન્ડિશન છે. એકદમ ટીપટોપ રહેવાની છે.